આશા રાખું છું કે બધા જ હેપી હશો. યુ ઓલ આર ફાઇન. અને બીજી એક આશા રાખું છું કે તમારા જીવનમાં લોકડાઉન દરમિયાન પ્રેક્ટિસનો ડમરૂ તો વાગી જ રહ્યો હશે. આજે એક ડિફરન્ટ ટોપિકની ચર્ચા કરવાના છીએ. સી, દરેક ટોપિક વાત નાની હોય છે પરંતુ એના પરિણામ બહુ જ મોટા હોય છે. એવું કહેવાય છે કે જેની ચા બગડી ને એની સવાર બગડી, જેની દાળ બગડી ને એનો દિવસ બગડે, જેનું બેસતું વરસ બગડ્યું ને એનું આખું વરસ બગડે, અને જેની સમજ બગડીને એના 84 લાખ જન્મ બગડે, અને જેની સમજ નથી બગડીને એનું કશું જ નથી બગડ્યું. હલો, જેની સમજ નથી બગડીને એનું કશું જ નથી બગડ્યું. મિત્રો, આપણા જીવનમાં સુખ કે દુઃખ, શાંતિ કે અશાંતિ, આનંદ છે કે નથી, આ બધી બાબતો એક જ બાબત ઉપર નિર્ભર છે અને બાબત છે સમજ. તમારા પરિવારમાં તમે સુખચેનથી રહી રહ્યા છો તો સમજવાનું કે પરિવારના દરેક સભ્યમાં સાચી સમજ છે. જો સાચી સમજ ના હોત તો રોજ લોહી ઉકાળો. સાસુ વહુને સમજી શકે છે, વહુ સાસુને સમજી શકે છે, બાકીના મેમ્બરો પણ એકબીજાને સમજી શકે છે. સાચી સમજ ઓલરેડી છે. જો સાચી સમજ ના હોત તો યુ કેન ઇમેજિન. સમાજમાં તમારી પ્રતિષ્ઠા છે, લોકો તમને હાર્ટલી વેલકમ કરે છે, તો સમજવાનું કે ત્યાં પણ ક્યાંક તમારી અંદર સાચી સમજ પડેલી છે. અધરવાઇઝ દરેક વ્યક્તિ વેલકમ નથી થતા. બિઝનેસ ફિલ્ડમાં કન્ટિન્યુઅસલી ઇફ યુ આર ગ્રોઈંગ, તમે જો સતત પ્રગતિ કરી રહ્યા છો તો સમજવાનું કે બિઝનેસની સાચી સમજ યુ હેવ, આપકે પાસ હૈ. માય ડિયર ફ્રેન્ડ્સ, આ સાચી સમજ તો છે ને હિસ્ટ્રી રચી નાખતી હોય છે. થોમસ આલ્વા એડિસન, ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ ધ વર્લ્ડ, નામ બધાએ સાંભળ્યું છે. થોમસ આલ્વા એડિસન, યસ, બલ્બ શોધ્યો તો નહીં. એ જ્યારે નાના હતા ને એમને બચપનમાં સ્કૂલમાં મૂકવામાં આવ્યા, તો સ્કૂલમાં જ્યારે મૂક્યા ત્યારે અમુક દિવસ પછી એના ટીચરે એક પત્ર લખ્યો, એન્વેલપમાં પેક કરીને થોમસ આલ્વા એડિસનને આપ્યો અને કીધું કે મમ્મીને આપજે. થોમસ આલ્વા એડિસને પત્ર મમ્મીને આપ્યો. મમ્મીએ પત્ર વાંચ્યો. પત્ર વાંચ્યા પછી થોડી વાર માટે એકદમ સાયલેન્ટ થઈ ગયા. થોમસ આલ્વા એડિસને પૂછ્યું, મમ્મી એમાં શું લખ્યું છે? ત્યારે મમ્મીએ રિપ્લાય આપ્યો કે બેટા, એમાં લખ્યું છે કે તમારો પુત્ર જીનિયસ છે, બ્રિલિયન્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, અને અમારી સ્કૂલનું એ લેવલ નથી કે આટલા જીનિયસ બાળકને ભણાવી શકે. અમારા સ્કૂલના ટીચરોનું પણ એ લેવલ નથી કે તમારા આ ઇન્ટેલિજન્ટ બાળકને ટીચિંગ કરી શકે. ત્યારે થોમસ આલ્વા એડિસન તો ખુશ થઈ ગયા અને પછી મમ્મીએ પોતાની રીતે ભણાવવાનું ચાલુ કર્યું. પોતાની સમજ પ્રમાણે આગળ વધતા ગયા, સ્ટેપ લેતા ગયા, અને એમ કરતા કરતા જે કોઈ સ્ટેપ લીધા હશે, એક દિવસ એ મમ્મીએ આખી દુનિયાને સદીનો સૌથી મહાન વૈજ્ઞાનિક આપણને આપ્યો. સમયાંતરે માતા દુનિયામાં ના રહ્યા. થોમસ આલ્વા એડિસન તો ગ્રેટ થઈ ચૂક્યા હતા. એકવાર પોતાના રૂમમાં બેઠા હતા અને બધી જૂની પુરાણી યાદો ને રિલેટેડ વસ્તુઓ જોઈ રહ્યા હતા. એમાં પેલો ઇન્વોલ્વ એમના હાથમાં આવ્યો. એ ઇન્વોલ્વ એમના ઘરે આ તો પેલા ટીચરે આપ્યો તો એ જ છે. એમણે ઇન્વોલ્વ ખોલીને એમણે પત્ર વાંચ્યો, અને પત્ર વાંચ્યો ને ધડ આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. લિટરલી ધ્રુસકે રડવા લાગ્યા. પોતાની જાતને કંટ્રોલ નહીં કરી શકે. માય ડિયર ફ્રેન્ડ્સ, પત્રમાં શું લખ્યું હતું ખબર છે? ટીચરે એ પત્રમાં લખ્યું હતું કે તમારો બાળક મંદ બુદ્ધિનો છે, પાગલપનની ઇફેક્ટ છે, અને એના જીવનને ભણી નહીં શકે. This was written by that teacher. પણ મમ્મીની સાચી સમજ, જો ઓર્ડિનરી મમ્મી હોત તો શું કરત? સ્કૂલમાં જાત, ટીચરો સાથે ઝઘડો કરત, બબાલ કરત, પાછું એડમિશન લેત અથવા બીજી કોઈ સ્કૂલમાં એડમિશન લેત, પરિણામ આવું ના મળે. પણ આ મમ્મી ડિફરન્ટ હતા. આ મમ્મીમાં સમજ પડી હતી. શી વોઝ ડિફરન્ટ. સમજ
હિસ્ટ્રી રચી શકે છે. તો માય ડિયર ફ્રેન્ડ, જો સાચી સમજ આપણી અંદર પડેલી છે, જીવનમાં સક્સેસ છે, સુખ શાંતિ આનંદ જ છે. એક નાનકડો ટોપિક બીજો એડ કરવા ચાહું છું, અને એ ટોપિક છે કે સહન શક્તિની સમજ. આ દુનિયામાં જો સૌથી મોટામાં મોટી કોઈ શક્તિ હોય ને તો એ છે સહન શક્તિ. એકવાર જયદ્રથે દ્રોણાચાર્યને પૂછ્યું કે આચાર્ય, અર્જુન પણ તમારો સ્ટુડન્ટ, હું પણ તમારો સ્ટુડન્ટ, અમે બધા તમારા સ્ટુડન્ટ હતા, છતાં અર્જુન મહાન ધનુર્ધારી બની શક્યો અને અમે નહીં બની શક્યા, આવો પક્ષપાત કેમ? ત્યારે આચાર્યએ જવાબ આપ્યો કે મેં તો બધાને સરખું જ જ્ઞાન આપ્યું છે, પરંતુ એ જો ધનુર્ધારી થયો છે, મહાન થયો છે, તો એની મહેનત, એ બધું જસ્ટ એની મહેનત ઉપર જાય છે. તમને બધાને જ્યારે હું ભણાવતો હતો ત્યારે તમે ભણતા હતા અને સંતોષ પામીને રાત્રે સૂઈ જતા હતા. એને પણ સુવાની ઈચ્છા થતી હતી, પણ એ ના સૂયો. એ રાત્રે પણ મારા ટીચિંગ પછી પણ આગળ પ્રેક્ટિસ કરતો જ રહ્યો, પ્રેક્ટિસ કરતો રહ્યો, પ્રેક્ટિસ કરતો રહ્યો. પરિણામ તારી સામે છે. માય ડિયર ફ્રેન્ડ્સ, જીવનમાં જે કોઈ પણ સક્સેસફુલ લોકો તમે જોશો ને તો એમનામાં એક સહનશીલતાની જે શક્તિ છે એની સમજ છે. સક્સેસફુલ લોકો, મેજોરિટી જનરલી લોકો શું કરે છે ખબર? રાત્રે 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી ટીવી જોશે, ખાશે, આ તે, 12 વાગે આરામથી ઊંઘશે, સવારે લેટ ઉઠતા હશે. બટ સક્સેસફુલ પીપલ, એમને પણ જલસા કરવા છે, એમને પણ 12 વાગ્યા સુધી ટીવી જોવું છે, એન્જોય કરવું છે, પણ એ લોકો આ બધી વસ્તુઓને રોકે છે, સહન કરે છે અને રાત્રે જલ્દી સૂઈ જાય છે. સવારે લોકો 9 વાગ્યા સુધી, 8 વાગ્યા સુધી ઊંઘતા હોય છે, ત્યારે સક્સેસફુલ લોકોને પણ ઊંઘવાની ઈચ્છા હોય છે, પણ તે ઊંઘતા નથી. એ પોતાની એ સહન શક્તિ ડેવલપ કરે છે, જબરજસ્તી જલ્દી ઉઠે છે, પોતાનું ફિઝિકલ અને મેન્ટલ ડેવલપમેન્ટ માટે વર્ક કરે છે, અને એટલા માટે એ લોકો સક્સેસફુલ હોય છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસનો ડમરૂ તો વાગતો જ રહ્યો હશે, પણ હવે સમજનો ડમરૂ પણ આ લોકડાઉનમાં વાગવો જોઈએ, અને સાચી સમજ ડેવલપ કરવા ઉપર ધ્યાન આપવાનું છે. સાચી સમજ આવી તો જિંદગી બલ્લે બલ્લે. ઓલ ધ બેસ્ટ.